ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે આર્ટિકલ 6.3 દેટ ઇઝ ધ ફર્મી-ડિરાક ડિસ્ટ્રીબ્યુશન સ્ટડી કર્યું હતું. આજે આપણે આર્ટિકલ 6.4 ધ સોમરફેલ્ડ મોડેલ સ્ટાર્ટ કરીશું. સોમરફેલ્ડ મોડેલ. Sommerfeld described the cube of metal crystal as a 3D potential box with an infinite barrier at the surface, taking the potential energy as constant V0 within the box. સોમરફિલ્ડે છે ને એક મેટલ ક્રિસ્ટલના ક્યુબને કેવી રીતે ડિફાઇન કર્યું? તો 3D પોટેન્શિયલ બોક્સ તરીકે. આ વસ્તુ તમે ક્વોન્ટમ ફિઝિક્સમાં ભણી હશે કે પોટેન્શિયલ બોક્સ એટલે શું, 3D પોટેન્શિયલ બોક્સ એટલે શું. 3 ડાયમેન્શનમાં એક પોટેન્શિયલ બોક્સ કે બોક્સની અંદર અગર તમારો પાર્ટિકલ છે તો એની એનર્જી V0 છે અને ઇન્ફાઇનાઇટ બેરિયર એટ ધ સરફેસ એટલે આ જે બોક્સનો પોટેન્શિયલ બોક્સનો સરફેસ છે એના ઉપર જે સરફેસ છે એના ઉપર ઇન્ફાઇનાઇટ બેરિયર છે, વિચ મીન્સ તમારો જે પાર્ટિકલ છે એ અંદર હોઈ શકે વિથ કોન્સ્ટન્ટ પોટેન્શિયલ એનર્જી, બટ બહારે ના હોઈ શકે, બોક્સથી બહારે ન હોઈ શકે. ના કન્સિડર અ મેટલ ક્યુબ ઓફ સાઇડ L. એક ક્યુબ કન્સિડર કરો જેની સાઇડ L છે, જે અમે ફિગરમાં ડ્રો કરી છે. લેટ VR denote the potential of an electron at potential R and E dash be its total energy. ધારો કે બોક્સમાં કોઈ પોઈન્ટ R છે, કોઈ પોઈન્ટ એઝ ઇન કોઈ પોઈન્ટ છે જેની પોઝિશન વેક્ટર R છે, તો એનું પોટેન્શિયલ કેટલું આપણે કેવી રીતે સિમ્બોલાઇઝ કરશું? VR, આ રીતે. અને એની એનર્જી કેટલી બતાડશું? એ ઇલેક્ટ્રોનની E ડેશ. તો કોઈ પણ મેટલ એક તો આપણે મેટલ ક્યુબ લીધું ઓફ સાઇડ L અને આવું એની અંદર કોઈક એક પોઈન્ટ R ઉપર પોટેન્શિયલ એનર્જી કેટલી છે? VR એનું પોટેન્શિયલ છે. VR denotes the potential and E dash denotes its total energy. VR is the potential and E dash is the total energy. તો ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ સ્ક્રોડિંજર્સ વેવ ઇક્વેશન ઇઝ, તમે આ વસ્તુ સેકન્ડ યરમાં ભણી હશે. સ્ક્રોડિંજર્સ વેવ ઇક્વેશન કોને કહેવાય? ટાઈમ ડિપેન્ડન્ટ સ્ક્રોડિંજર્સ વેવ ઇક્વેશન. તો આવી કંઈક તમારી સ્ક્રોડિંજર્સ વેવ ઇક્વેશન આવશે. -i(h×d/dr)² ડિવાઇડેડ બાય 2m પ્લસ VR બ્રેકેટ ψr E ડેશ ψr. હવે આ ટાઈમ ડિપેન્ડન્ટ સ્ક્રોડિંજર વેવ ઇક્વેશન કઈ રીતે આવી એ આપણે એક્સ્ટ્રા સ્ટેપ્સ, આ સ્ટેપ્સમાં હું તમને ડિરાઈવ કરાવીશ. તો આપણે ખબર છે ક્વોન્ટમ મિકેનિક્સમાં Hψ ઇઝ ઇક્વલ ટુ Eψ, ઓકે, અને H ઇઝ ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી, એ પણ આપણે ખબર છે. તો Hની જગ્યાએ કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી નાખી દીધું તો તમારી ઇક્વેશન કેવી થઈ ગઈ? કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી ઇન્ટુ ψr ઇઝ ઇક્વલ ટુ E ડેશ ψr. આ H તમારું હેમિલ્ટોનિયન છે અને E તમારી ટોટલ એનર્જી છે. હવે આપણા કેસમાં ટોટલ એનર્જી કેવી રીતે દર્શાવી છે? E ડેશ તરીકે. તો આ Eની જગ્યાએ E ડેશ લખ્યું મેં અને આ હેમિલ્ટોનિયનની જગ્યાએ KE પ્લસ P, ઓકે. હવે તમારું KE કાઇનેટિક એનર્જી કેવું છે? કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ હાફ mv². m સાથે મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કરો, આને m સાથે મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કરો તો હાફ m²v²/m બને. હવે P ઇઝ ઇક્વલ ટુ mv હોય તો m²v² ઇઝ ઇક્વલ ટુ p² થાય, તો હાફ p² બાય m થાય. સો
your kinetic energy is p square by 2m. તો આ kinetic energy જગ્યાએ p square by 2m. પછી આ પોટેન્શિયલ એનર્જીની જગ્યાએ મેં શું લખ્યું? VR, because VR denotes the potential. તો P ની જગ્યાએ VR લખ્યું. So your equation becomes p square by 2m plus VR psi is equal to E dash psi. હવે તમે ક્વોન્ટમ મિકેનિકલ ઓપરેટર સ્ટડી કર્યા હશે તમારા 3rd સેમેસ્ટરમાં, અને એમાં તમે યુ વુડ હેવ સીન કે લિનિયર મોમેન્ટમ p માટેનો ક્વોન્ટમ મિકેનિકલ ઓપરેટર હોય માઇનસ IH ડેલ, ધેટ ઇઝ માઇનસ IH d બાય dr. p ઇઝ ઇક્વલ ટુ માઇનસ IH ક્રોસ ડેલ. આ તમારો લિનિયર મોમેન્ટમનું ઓપરેટર છે. અને ડેલ એટલે ડેલ બાય ડેલ આર એટલે ડી બાય ડી આર. સો p ઇઝ ઇક્વલ ટુ માઇનસ IH ક્રોસ ડી બાય ડી આર. ધેટ્સ યોર ક્વોન્ટમ મિકેનિકલ ઓપરેટર ફોર p. તો હવે આ p સ્ક્વેરની જગ્યાએ હું માઇનસ IH ડી બાય ડી આરનો સ્ક્વેર લખી દો. તો તમારી ટાઈમ ડિપેન્ડન્ટ સ્ક્રોડિંજર વેવ ઇક્વેશન કેવી બની જશે? કંઈક આવી, માઇનસ IH ક્રોસ ડી બાય ડી આર સ્ક્વેર બાય 2m પ્લસ VR ઇન્ટુ સાઈ આર ઇઝ ઇક્વલ ટુ E ડેશ સાઈ આર. તમને રેફરન્સ બુક પ્રમાણે આ પોઈન્ટ પછી ડાયરેક્ટલી સ્ક્રોડિંજર ઇક્વેશન આપેલું છે, ઇક્વેશન 83, અને તમને એક્ઝામમાં ડાયરેક્ટલી સ્ક્રોડિંજર ઇક્વેશન લખવું હોય તો તમે લખી શકો છો. આ થોડાક સ્ટેપ્સ મેં વચ્ચે એક્સ્ટ્રા કરાવ્યા છે. ના, સોમરફેલ્ડ ડિફાઇન્ડ VR એઝ. સોમરફેલ્ડે પોતાની થિયરીમાં VRને કઈ રીતે ડિફાઇન કર્યું? Vxyz is equal to V0 for 0 less than x or y or z less than L, and Vxyz is equal to infinity otherwise. તો સોમરફિલ્ડે શું ડિફાઇન કર્યું કે અગર x પછી y અને z, એક્સ વાય અને ઝેડ બધા L કરતાં ઓછા હોય. L કરતાં ઓછા હોય એનો મતલબ કે આ બોક્સની અંદર હોય. x ઇઝ ઇક્વલ ટુ L એટલે આટલો પોર્શન, y ઇઝ ઇક્વલ ટુ L એટલે આટલો પોર્શન, અને z ઇઝ ઇક્વલ ટુ L એટલે આટલો પોર્શન. વિચ મીન્સ અગર આ બોક્સની અંદર હોય 0 થી L સુધી હોય પોઝિશન તમારા પાર્ટિકલની, તો તમારું પાર્ટિકલની પોટેન્શિયલ હશે V0. જેવી રીતે મેં ઉપર કીધું કે કોન્સ્ટન્ટ પોટેન્શિયલ એનર્જી V0 હશે જ્યારે એ બોક્સની અંદર હશે. બોક્સની અંદર હશે ત્યારે તમારી પોટેન્શિયલ એનર્જી હશે V0. બોક્સની બહારે જાઓ તો મેં તમને શું કીધું હતું કે ઇન્ફાઇનાઇટ બેરિયર છે. ઇન્ફાઇનાઇટ બેરિયર એટલે કે આ બોક્સની બહારે જાઓ તો તમારું પોટેન્શિયલ એનર્જી Vxyz ઇન્ફિનિટી થઈ જાય, કારણ કે ઇન્ફાઇનાઇટ બેરિયર છે. તો આ જ વસ્તુ લખી છે. સોમરફેલ્ડને ડિફાઇન કર્યું કે Vxy ઇઝ ઇક્વલ ટુ V0 ફોર ધ પાર્ટિકલ ઇનસાઇડ ધ પાર્ટિકલ. અગર બોક્સની ક્યુબની અંદર હોય તો 0 લેસ દેન XYZ લેસ દેન L, એન્ડ Vxyz ઇઝ ઇક્વલ ટુ 0 અધરવાઇઝ. એટલે અધરવાઇઝ એટલે એ જે ક્યુબ છે નથી બારે હોય તો ઇન્ફિનિટી. Let the kinetic energy per electron be denoted as epsilon such that epsilon is equal to epsilon dash minus E0.
હવે આપણે એક નવી ટર્મ કાઇનેટિક એનર્જી પર ઇલેક્ટ્રોન ડિસ્ક્રાઇબ કરી છે, જેને આપણે એપ્સાઇલોન તરીકે દર્શાવશું. અને એપ્સાઇલોનને આપણે એપ્સાઇલોન ડેશ માઇનસ V0 લખશું. એપ્સાઇલોન ડેશ શું છે? એપ્સાઇલોન ડેશ that it's the total energy. ઓકે, અને V0 શું છે? આપણું કોન્સ્ટન્ટ પોટેન્શિયલ એનર્જી જે આની અંદર એક્ઝિસ્ટ કરે છે. તો કાઇનેટિક એનર્જી પર ઇલેક્ટ્રોન E ઇઝ ઇક્વલ ટુ E ડેશ માઇનસ V0. હવે આ મેં કઈ રીતે લીધું? તમને ખબર છે કે ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી. હવે ટોટલ એનર્જી ઉપર આપણે જોયું, ટોટલ એનર્જી કેટલી છે? એપ્સાઇલોન ડેશ. કાઇનેટિક એનર્જીને હું એમ જ લખું, કાઇનેટિક એનર્જી કે પોટેન્શિયલ એનર્જી કેટલી જોઈએ આપણે? V0. તો કાઇનેટિક એનર્જી કેટલી થશે? V0 ને આ બાજુ લઈ આવો તો E ડેશ માઇનસ V0. અને હવે કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોનને આપણે કઈ રીતે દર્શાવીએ છીએ? એપ્સાઇલોન. તો એપ્સાઇલોન ડેશ માઇનસ V0 ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન. આ કેવી રીતે આવ્યું સમજાઈ ગયું? સો નાવ ઇક્વેશન 83 કેન બી રિટન એઝ. હવે આપણે ઇક્વેશન 83 ને કઈ રીતે લખી શકશું? ઇટ કેન બી રિટન એઝ ઇક્વેશન 84. આ રીતે તમે E ઇઝ ઇક્વલ ટુ E ડેશ માઇનસ V0 ને તમે ઇક્વેશન 83 માં નાખો. એટલે આ ઇક્વેશનમાં અગર તમે નાખો તો તમારી કંઈક આવી ઇક્વેશન આવે, ઇક્વેશન 84. માઇનસ h સ્ક્વેર બાય 2m ડેલ સ્ક્વેર સાઈ આર ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન સાઈ. આ ઇક્વેશન તમને રેફરન્સ બુકમાં ડાયરેક્ટલી આપેલી છે. આપણે થોડાક એક્સ્ટ્રા સ્ટેપ્સ કરીએ અને ડિરાઈવ કરવામાં. હવે આ ઇક્વેશન 83 ને હું કઈ રીતે લખીશ? માઇનસ આઈનો સ્ક્વેર શું થાય? માઇનસ આઈ સ્ક્વેર, સોરી માઇનસ આઈનો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 થાય. તો માઇનસ આઈનો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1, સોરી માઇનસ 1 થાય, માઇનસ 1 થાય. માઇનસ આઈનો હોલ સ્ક્વેર માઇનસ 1 થાય. તો આની જગ્યાએ માઇનસ પછી h સ્ક્વેર બાય 2m d બાય drનો સ્ક્વેર. તો ફર્સ્ટ ટર્મ તમારી થશે માઇનસ h સ્ક્વેર બાય 2m d બાય drનો સ્ક્વેર પ્લસ vr ઇન્ટુ સાઈ આર ઇઝ ઇક્વલ ટુ E ડેશ સાઈ આર પ્લસ vr પછી બ્રેકેટમાં ઇન્ટુ સાઈ આર ઇઝ ઇક્વલ ટુ E ડેશ આર. હવે આ બ્રેકેટને તમે ખોલી દો તો ફર્સ્ટ ટર્મ તમારી કેવી થશે? માઇનસ h સ્ક્વેર બાય 2m ઇન્ટુ સાઈ આર માઇનસ h સ્ક્વેર બાય 2m ઇન્ટુ d બાય dr સ્ક્વેર ઓફ સાઈ આર. હવે d બાય dr શું છે? ડેલ છે. તો d બાય drનો સ્ક્વેર પણ ડેલ સ્ક્વેર થશે. તો આ d બાય drનો જે હોલ સ્ક્વેર છે ને એની જગ્યાએ ડેલ સ્ક્વેર લખ્યું, જો ડેલ સ્ક્વેર લખ્યું. સો માઇનસ h સ્ક્વેર બાય 2m આની જગ્યાએ ડેલ સ્ક્વેર ઇન્ટુ સાઈ આર પ્લસ સેકન્ડ ટર્મ થશે વીઆર સાઈ આર અને આ ઇઝ ઇક્વલ ટુ RHS ઉપર E ડેશ સાઈ આર. હવે બોક્સની અંદર વીઆર કેટલું છે? V0. બોક્સની અંદર વીઆર કેટલું છે? V0. તો બોક્સની અંદર માટે વીઆરની જગ્યાએ હું V0 પુટ કરી દઉં તો તમારી ઇક્વેશન કેવી થશે? માઇનસ h સ્ક્વેર બાય 2m ડેલ સ્ક્વેર સાઈ આર પ્લસ V0 સાઈ આર ઇઝ ઇક્વલ ટુ E ડેશ સાઈ આર. ઓકે, હવે આ ટર્મને તમે આ બાજુ લઈ જાઓ તો માઇનસ h સ્ક્વેર બાય 2m ડેલ સ્ક્વેર સાઈ આર ઇઝ ઇક્વલ ટુ
E dash minus V0 into psi r. Now E dash minus V0 is equal to E, that is the kinetic energy per electron. So your equation will become like this: h square by 2m h square by 2m del square psi r is equal to epsilon psi r. So this is your equation જે તમને રેફરન્સ બુકમાં આપેલી છે. આ થોડાક એક્સ્ટ્રા સ્ટેપ્સ છે ડેરિવેશનના, તમને લખવું હોય તો લખી શકો છો, બાકી તમે રેફરન્સ બુક પ્રમાણે પણ લખી શકો છો આન્સર. The infinite barrier at the boundary surfaces keeps the electron confined within the crystal and gives the following boundary condition. હવે ઇન્ફાઇનાઇટ બેરિયર છે, ઇન્ફાઇનાઇટ બેરિયર એનો મતલબ શું કે આના બારે એકદમ ઇન્ફાઇનાઇટ બેરિયર છે. બેરિયર ઇઝ ઇન્ફાઇનાઇટ વિચ મીન્સ કે પાર્ટિકલ અંદર રહી શકશે પણ બોક્સની બહારે નહીં આવી શકે. ઇટ વિલ નોટ કેનોટ કમ આઉટસાઇડ ધ બોક્સ, કારણ કે બહારે આવવા માટે એક ઇન્ફાઇનાઇટ બેરિયર, બહુ મોટો બેરિયર એને પાર કરવો પડે છે. તો એ બોક્સની અંદર રહેશે પણ એનાથી બહાર નહીં આવી શકે. તો એ બોક્સની અંદર કન્ફાઇન્ડ રહેશે, બોક્સની અંદર કન્ફાઇન્ડ રહેશે. સો ઇન્ફાઇનાઇટ બેરિયર વિલ કીપ ધ ઇલેક્ટ્રોન કન્ફાઇન્ડ વિધિન ધ ક્રિસ્ટલ. એ જે બોક્સ છે એની અંદર ક્રિસ્ટલની અંદર કન્ફાઇન્ડ રહેશે. એન્ડ ઇટ વિલ ગીવ ધ ફોલોઈંગ બાઉન્ડરી કન્ડિશન્સ. તો હવે તમારી બાઉન્ડરી કન્ડિશન્સ કેવી થશે? You must have studied what are boundary conditions in your quantum mechanics class. So તમારી boundary conditions કંઈક એવી થશે: psi is equal to 0 for x is equal to 0 and x is equal to L, 0 less than x less than y, z less than L. For y is equal to 0 and y is equal to L, 0 less than x and z less than L. For z is equal to 0 and z is equal to L, for 0 less than yx less than L. તો આ તમારી બાઉન્ડરી કન્ડિશન્સ છે. ઇક્વેશન 85. પછી તમારું ડાયરેક્ટલી રેફરન્સ બુકમાં સોલ્યુશન ઓફ સ્ક્રોડિંજર ઇક્વેશન આપેલું છે. જો ઇક્વેશન 84, ધીસ વોઝ યોર, આ તમારું સ્ક્રોડિંજર ઇક્વેશન છે, ઓલરાઈટ. અને પછી એ ઇક્વેશન માટે આપણે બાઉન્ડરી કન્ડિશન નક્કી કરી. હવે આ બાઉન્ડરી કન્ડિશનને વાપરીને આનું આ જે સ્ક્રોડિંજર ઇક્વેશન છે એનું આપણે સોલ્યુશન આપેલું છે. કોઈ પણ ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન હોય તો તમને ઇક્વેશન 84માં જે સ્ક્રોડિંજર ઇક્વેશન છે એનું સોલ્યુશન આપેલું છે. psi r is equal to a sin kxx plus into sin kyy into sin kzz, where a is 2 by L raised to 3 by 2. તમને આ સોલ્યુશન ડાયરેક્ટ આપેલું છે. આપણે આ સોલ્યુશન ડિરાઈવ કરશું. થોડુંક વધારે મેથેમેટિક્સ છે પણ તમને સમજાશે, યાદ નહીં કરવું પડે. આ પેજ નંબર 154, પછી પેજ નંબર 155, પેજ નંબર 156 અને પેજ નંબર 157ના આ પોઈન્ટ સુધી આખું આપણે 80 સોલ્યુશન ડિરાઈવ કરશું, સોલ્યુશન psi r ડિરાઈવ કરશું. તો ફરીથી આપણે કરવાનું શું છે કે આ ડિફરન્શિયલ ઇક્વેશન છે, ઇક્વેશન 84, એને આપણે સોલ્વ કરશું. અને સોલ્વ કરશું તો શું મળશે? psi r.
અને આપણે શું વાપરીને સોલ્વ કરવાનું છે? આ બાઉન્ડ્રી કન્ડિશન્સ વાપરીને.